સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. તસ્સ ઉત્તરી સૂત્ર કે જે સૂત્ર દ્વારા આપણે હવે ઈર્યાવયના ભાવને પૂર્ણપણે આપણામાં સમાવી લીધો, બાહ્યથી અને અભ્યંતરથી, અને એ ભાવથી આપણે શું મેળવવું છે એ લક્ષ્ય પણ બાંધી લીધું. હવે વાત આવશે આપણા દ્વારા જે પાપ થયું છે આવતા જતા, એ પાપનું પ્રાયશ્ચિત કરવાનું. તો પ્રાયશ્ચિત કેવી રીતે થશે? તો પ્રાયશ્ચિત માટે આપણે ત્યાં કાયોત્સર્ગ, આ એક બહુ મોટી વિધિ હતી. આપણે ત્યાં આજકાલ પ્રાયશ્ચિતની અંદર તપનું ચલણ બહુ વધ્યું છે. બહુ આલોચના લીધી હોય તો ઇન જનરલ આપણે ટીક કરશું કે સાહેબ અમને એકાસણા ફાવે છે, અથવા સાહેબ મને નૌકારવાળી ગણવી ફાવશે, વગેરે વગેરે. અને ગુરુ ભગવંતો અનુગ્રહ કરી અને આપણે કરી શકીએ એ ભાવનાપૂર્વક આપણી અનુકૂળતા મુજબનું આપણને આલોચન આપશે. પણ આપણે કોઈ પણ પ્રતિક્રમણ જોઈએ, પછી એ પક્ષી છે કે સંવત્સરી છે કે ચોમાસી છે, અતિચાર બોલ્યા પછી હવે જે પાપો થયા એને યાદ કર્યા પછી હવે એનું પ્રાયશ્ચિત કરવું છે. તો પ્રાયશ્ચિત રૂપે આપણને એક ઉપવાસ વગેરે આપી દીધો. તો આમ તો આપણે પાપથી મુક્ત થઈ જવા જોઈએ ને. જો આપણે પૈઠીઓ કહી દઈએ તો વી આર ડન. તો છેલ્લે પાછળથી જે 12 લોગસ કે 20 લોગસ કે 40 લોગસનો કૌશક કરાવડાવે છે એ કેમ કરાવતા હશે? એટલે એક વસ્તુ નિશ્ચિત છે કે કાયોત્સર્ગ વગર શાસ્ત્રકાર ભગવંતો પ્રાયશ્ચિતને સંપૂર્ણતયા પૂર્ણ કદાચ નહીં માનતા હોય. આ આપણું એઝમ્પશન છે, આને કોઈ થંબ રૂલ ન ગણીએ. પણ આના દ્વારા આ કાયોત્સર્ગની વેલ્યુને આપણે રેઝ કરવી છે કે પક્ષી લેખે એક ઉપવાસ, 2 આંબીલ, 3 નીવી, આવું બધું કીધું અને આપણે કરી લીધું હતું. પહેલેથી આપણે કોન્શિયસ હતા કે મારે 15 દિવસના પાપને ખપાવવા જ છે, એટલે આપણે શ્યોર હતા કે મારે કરી લેવું પડશે ભાઈ ઉપવાસ, અને આપણે કરી લીધેલો. અને આપણે પૈઠીઓ બોલ્યા ત્યારે ધન્યતાને પણ અનુભવી કે હાશ, મને ભગવાને જે પ્રાયશ્ચિત આપ્યું એ મેં ઓલરેડી વેદી લીધું છે, એટલે હવે હું આ પાપથી મુક્ત થયો. પણ જરાક સમય જાય અને તરત જ આપણને ખબર પડે કે મારે 12 લોગસનો કાયોત્સર્ગ કરવાનો છે. કેમ ભાઈ? તો કે પક્ષી લેખે, તો કે પક્ષીના લેખે કેમ 12 લોગસનો કૌશક? એ તો આવ્યું નહોતું. પક્ષીની જે આલોચના આપી એમાં ક્યાં આવ્યું હતું કે 12 લોગસનો કૌશક ને 20 લોગસનો કૌશક કરો? એમાં તો એક ઉપવાસ ને એ બધું જ આવ્યું હતું. તો કે એટલા માટે, કારણ કે કાયોત્સર્ગ વિના પાપની અભ્યંતર શુદ્ધિ કઈ રીતે થશે? તપશ્ચર્યા વગેરે જે પણ આરાધનાઓ છે એ બાહ્યથી શરીરને તપાવે છે. એમાં જેટલે અંશે મન ભળે એટલે અંશે મનના કર્મોનો, અશુભ કર્મોનો પણ ક્ષય થાય છે. પણ એ એટલે અંશે. હવે સંપૂર્ણપણે અભ્યંતરથી હચમચાવવું હોય મારે મારી જાતને, અને મારા આત્મા પર લાગેલા કર્મોને પકડી પકડીને મારે સાફ કરવા હોય, તો મારી આગળ એક જ રસ્તો છે કે જે દેહ દ્વારા મેં આ કર્મો કર્યા હતા એ દેહને જ સજા આપી અને દેહને સ્થિર કરી
અને દેહથી દેહાતીત ભાવ ઊભો કરી અને એ કર્મનો ક્ષય કરું અથવા નિર્જરા કરું. ફરીથી, જે તે ભવોમાં જ્યારે જ્યારે આપણે કર્મ બાંધ્યા હશે ત્યારે ત્યારે કોઈને કોઈ દેહ તો હતો જ, અશરીરી તો આપણે ક્યારે થયા જ નથી. એટલે એનો અર્થ એ થયો કે કોઈ પણ પાપ શરીરના કારણે જ થયું છે મૂળમાં. તો હવે જે શરીરના કારણે આટલું ભયંકર પાપ થયું છે એ શરીરને જ્યાં સુધી સ્થિર કરી અને એ શરીરમાંથી અશરીરી બનવાનો મારો જે ભાવ છે એને હું દ્રઢ ન બનાવું ત્યાં સુધી માનસિક રીતે મારું પ્રાયશ્ચિત કઈ રીતે ગણાશે? અને એટલે દરેક ઇરિયાવય પછી કાયોત્સર્ગને મૂક્યો. એવું બની શકે કે કાયોત્સર્ગ અલગ અલગ હોય. પ્રતિક્રમણની અંદર જ્યારે કાયોત્સર્ગ નામનું આવશ્યક આવે છે ત્યારે ચારિત્રાવર્ણીય, દર્શનાવર્ણીય, જ્ઞાનાવર્ણીય આવી રીતે ત્રણેય કર્મો પંચાચારના એ કર્મોના નિવેડા માટે 2 લોગસ, 1 લોગસ ને 1 લોગસનો કાવસગ્ગ આપણી પાસે પ્રભુ કરાવડાવે છે. એટલે દરેક જગ્યાએ પ્રભુને એમ જ છે કે તારે કર્મક્ષય કરવો છે તો કાવસગ કર. આ લેવાનું કારણ મારું આ છે કે આપણા જીવનમાં ક્યાંય કાયોત્સર્ગની મહત્તા ઘટી ગઈ છે એવું નથી ને. કારણ કે અતિચારમાં પણ એક બહુ સરસ મજાની વાત અભ્યંતર તપની અંદર લખી દીધી. કર્મક્ષય નિમિત્તે લોગસ 10-20નો કાવસગ્ગ ન કીધો. આને શ્રાવકના જીવનની એવી આરાધના ગણી હશે કે જે આરાધના શ્રાવક કરે જ આવું શાસ્ત્રકાર ઈચ્છતા હશે, અને જો તમે નથી કરતા તો તમને અતિચાર લાગે છે. એટલે અતિચારની અંદર આ શબ્દ મૂકી દીધો. કર્મક્ષય નિમિત્તે લોગસ 10-20નો કાવસગ્ગ ન કીધો. એટલે મૂળમાં આપણે અત્યારે જે તસ્સ ઉત્તરી સૂત્ર પૂરું કર્યું અને એમાં જે ઠામી કાવસગ્ગમ આ જે શબ્દ છેલ્લે આવ્યો, એ શબ્દમાંનો જે છેલ્લો વર્ડ છે કાવસગ્ગમ, એનું મહત્ત્વ આપણે બહુ જ રેઝ કરવું પડશે આપણા મગજમાં. એ કંઈ એક લોગસ ગણવાની પ્રક્રિયા માત્ર નથી કે આપણે કાઉન્ટ કરીએ કે કોના ફાસ્ટ ગણાય, કોના સ્લો ગણાય અને બસ ગણી લઈએ, એ ન ચાલે. કાયોત્સર્ગ, કાયાને એ રીતેનો પરિશ્રમ પડવો જોઈએ કે જેના દ્વારા કાયાને ભાન પડે કે સાલું પાપ કરવા ટાઈમે સખણી નહીં રહું તો આ પાપના પ્રાયશ્ચિત ટાઈમે મારો ડૂચો કાઢે છે આ હાથમાં. મારે હવે ગમે તેમ કરી અને પાપ વ્યાપારથી પાછા હટવું જ પડશે. આવો ભય આ મનને ઊભો થાય એટલા માટે કાવસગ્ગ હતા. આપણે ત્યાં કેટલા બધા લોકો આજની તારીખમાં પણ કેટલા બધા મહાત્માઓ રાત રાતભર કાવસગ્ગમાં હોય. આમ આપણે જ્યારે સુકૃતાવલીની લિસ્ટ લઈને બેઠા હોઈએ તો આનંદિત થઈ જઈએ કે કેટલા બધા મહાત્માઓ રોજ રાત્રે 108 લોગસ, 1008 લોગસનો કાવસગ્ગ કરતા હોય છે ડેઈલી. અને પૂછો કેટલા વખતથી, તો કે દીક્ષા પર્યાય થયો ત્યારથી ઘણાને 60 વર્ષ અને ઘણાને 40 વર્ષ પણ થયા હોય. હિંમતભાઈ બેડાવાળા ઘરમાં ઔષધ લેતા અને રાત્રિના સમયે કાવસગ્ગની અંદર ઊભા રહી જતા અને મચ્છરનો ત્રાસ એ એમનો સૌથી ફેવરેટ આરાધનનો ભાગ હતો. ખેસ કાઢી અને તેઓ ઊભા રહેતા અને ઘણી બધી વાર 5-5 કલાક, 8-8 કલાક, 9-9 કલાક આખી રાત કાવસગ્ગ ધ્યાનની અંદર રહ્યા હોય. એવી કેટલીય રાત્રો આ શ્રાવકે આ કાળની અંદર, અત્યારે હજી એમને કાળ થયે બહુ ઝાઝા વર્ષો નહીં થયા હોય, પણ આવો અદ્ભુત કાયોત્સર્ગ યોગ એમના જીવનમાં હતો. પન્યાસજી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ, એમના થકી જેટલા લોકો પણ પામ્યા, પછી એ શશિકાંતભાઈ હોય કે બીજા જેટલા પણ મહાન આત્માઓ હતા, આ બધાના જીવનની અંદર આપણને કાયોત્સર્ગને
અને નૌકારને એટલો બધો ઘૂંટેલો જોવા મળશે કે આપણને એવું થશે કે યા તો આપણે કંઈ મિસ્ટેક કરીએ છીએ અને યા તો આ લોકો કંઈક મિસ્ટેક કરે છે. એટલે આ ઠામી કૌશગમ શબ્દને બહુ જ રેઝ કરવા જેવો છે. કાયોત્સર્ગ નામના ધર્મને બહુ પ્રેમ કરવા જેવો છે. આ એવી આરાધના છે કે જે આપણી કાયાને સ્થિર રાખવા દ્વારા મનને સ્થિર કરી અને આત્મા સુધી પહોંચાડવા માટેનો શ્રેષ્ઠતમ રસ્તો બતાવે છે. આજે કેટલા બધા લોકો આત્માને પામવા માટે ઠેર ઠેર અલગ અલગ રસ્તાઓએ જાય છે. ક્યાંક કોઈક ધ્યાનમાં જાય, ક્યાંક કોઈક વિપશ્યનામાં જાય. પૂછો શું તો કે અધ્યાત્મના રંગે રંગાવું છે, આત્માને પામવો છે. લગ્ન કદાચ ઘણી બધી સાચી હોય છે ઘણાની, પણ એક્ઝેક્ટ વે ખબર નથી. એટલે જ્યાં જે મળ્યું એનો પ્રયત્ન કર્યો. કાયોત્સર્ગ દ્વારા આત્માની પ્રાપ્તિ કરવી એ પરમાત્માના શાસનનો મૂળ માર્ગ હતો. અને એટલે આપણે ત્યાં સાધુ ભગવંતો માટે અલગથી ધ્યાન, અનુલોમ વિલોમ, શ્વાસોશ્વાસની પ્રક્રિયા, આ બધા ધ્યાનોની શ્રમણ ભગવંતો માટે કોઈ આવશ્યકતા ઊભી જ નથી કરી. આવી કંઈક કેટલીય ઘટનાઓ એ આપણને આ કાયોત્સર્ગના ધર્મના અંદર ઊંડા ઉતરતા મળશે. કારણ કે આ ધર્મ જ એવો છે કે જે ઊંડાણમાં ઉતર્યા વગર ચાલે એવો નથી. બીજી કોઈ પણ ક્રિયા એ આપણને પ્રવૃત્તિ તરફ લઈ જાય છે. એક કાયોત્સર્ગ એવું છે કે જે આપણને નિતાંત નિવૃત્તિ તરફ લઈ જાય છે. અને મોક્ષ ત્યાં કોઈ પ્રવૃત્તિ નથી, ત્યાં ફક્ત અને ફક્ત નિવૃત્તિ છે. એટલે કદાચ મોક્ષનો રાજમાર્ગ આ કાયોત્સર્ગ ધર્મને ગણ્યો હશે. આવા આ કાયોત્સર્ગમાં પોતાની જાતને સ્થાપવાની વાત ઠામી કૌશગમ દ્વારા કરી અને પછી તરત જ કેટલીક છૂટછાટો મુકાવી દીધી કે ભાઈ જો આવા કેટલાક આગારો છે ને, આગાર એટલે છૂટછાટો, આગાર એટલે સ્થાન બેસિકલી. તો અન્યથનો અર્થ શું? અન્યથ એટલે આના સિવાયનું બીજે, અન્યત્ર. અને એને બીજું નામ શું આપ્યું? તો કે આગાર સૂત્ર. તો કે શેના આગાર? તો કે કૌશગની અંદર જે છૂટો આપણને ભગવાને ઓફિશિયલી આપી છે એના આગારનું સૂત્ર એટલે અન્યથ. અન્યથ ઉસસીયણમ. ઉસસીયણમ એટલે ઊંચો શ્વાસ લેવાથી. નિસસીયણમ એટલે નીચો શ્વાસ મૂકવાથી. કેટલીક વાર આવું થાય કે પ્રભુ હું કૌશગમાં ઊભો હોઈશ પણ અચાનકથી મને કંઈક ગૂંગળામણ જેવું થાય તો મારે ડીપ બ્રિધિંગ કરવું પડશે. અચાનકથી મને કંઈ નેગેટિવિટી ફીલ થતી હોય તો મારે ડીપ બ્રિધિંગ કરવું પડશે. તો આવા સમયે ભગવાન મને તમે ઊંચા અને નીચા શ્વાસ મૂકવાની છૂટ નહીં આપો તો મારો કાર્યોત્સર્ગમાં મને ડર, ભયની સંજ્ઞા રહેશે. અને ત્યારે ભગવાન સામેથી આ છૂટ આપે છે કે સારું, ઊંચો શ્વાસ લેવાથી અને નીચે શ્વાસ મૂકવાથી તને કૌશગની અંદર જે અતિચાર લાગે છે એમાંથી તને સામે ચડીને એક્સેમ્પ્ટ કરું છું. પણ એક જ શરતે, સામે ચડીને ઊંચો શ્વાસ લેવો નહીં, સામે ચડીને નીચો શ્વાસ મૂકવો નહીં. સહજ ભાવે થાય તો જ. કારણ કે ધર્મ સહજમાં છે. અસહજ પ્રવૃત્તિ એ પોતે જ અધર્મ છે. એટલે એમાં ધર્મ ગોતવાનો પ્રયત્ન કરવો એ મૂર્ખામી છે. ઉસસીયણમ, નિસસીયણમ. પછી ખાસીયણમ એટલે કે ભગવાન મારા શરીરની અંદર કફની પ્રકૃતિ હોય અને ક્યાંક ને ક્યાંક કફ ઉપર ચડ્યો તો સહજપણે શરીર જ એ કફને ઉપર કાઢવા માટે ઉધરસ ખાશે. હવે એ મારા હાથમાં નહીં હોય, હું શરીરને રોકી નહીં શકું એ ટાઈમે. તો અગર હું રોકવા પ્રયત્ન કરીશ તો મારે મારા કૌશગના ફોકસમાંથી ડાયવર્ટ થવું પડશે. તમે મને થોડો રિલેક્સ કરી દો
કે હું ટોટલી ફોકસ કરી શકું કોઈ પણ જાતના ભય વગર. અને ભગવાન કહે છે કે સારું એક કામ કર, ઉધરસ આવે ને એની પણ તને છૂટ, બોલ બીજું શું જોઈએ છે. એટલે પછી કે છે હવે ભગવાન ઉસસ ઈણમ કર્યું, અરે ખાસ ઈણમ કર્યું તો છીણમ કરી જ આપો ને, કારણ કે છીકને રોકવી એ તો સૌથી મોટું અપશુકન કીધું છે, અને છીકને રોકવામાં તો માણસનું મૃત્યુ થઈ જાય. તો ભગવાને એની પણ છૂટ આપી. આપણે ત્યાં બહાર નીકળતી વખતે કોઈને છીક આવે તો એને અપશુકન કીધા છે. આ વાતને આપણે બહુ મજાકમાં લઈએ છીએ, અને લગભગ આ શુકન અપશુકનને આપણે હંમેશા હંબક ગણીને કાઢી નાખ્યા હોય છે. પણ આની પાછળનું એક લોજિક હતું. પૂર્વના સમયની અંદર કેટલી બધી વાર આવું થતું કે જ્યારે નિરોગી શરીર હોય એવા સમયે લોકો એનો જીવ એટલો સહજ રીતે વહી જતો, કોઈ પીડા વગર વહી જતો કે આપણી કલ્પના બહાર થઈ જાય. અને એમાં સૌથી મુખ્ય જે હતું, જીવ જવાનું સૌથી મુખ્ય નિમિત્ત અથવા કારણ જે એક પ્રવૃત્તિ બનતી હતી એ હતું છીક ખાવું. એવા કેટલા બધા જીવો જતા કે જે લોકો છીક ખાતા ખાતા મૃત્યુ પામી જાય. કેમ આવું થાય? કારણ કે છીક ખાવા માટે કેટલાય સેંકડો કિલોમીટરની સ્પીડે શરીરની અંદરથી એક આવેગ ઊભો થાય છે. શરીર એના શ્વસન તંત્રમાં આવેલા કચરાને બહાર કાઢવા માટે તૂટી પડે છે, અને એટલો ફોર્સ ઊભો કરે છે કે એ ફોર્સ ઊભા કરવામાં એને આખા શરીરનું બળ લગાડી દીધું. સેંકડો કિલોમીટરની સ્પીડે આ છીંક બહાર નીકળે છે. હવે અગર કોઈ વ્યક્તિ જો આ છીંકને રોકી લે તો ઓલો જે ફોર્સ છે એ પાછો શરીરમાં જાય તો એ શ્વસન તંત્રને રૂંધી નાખે અને જીવ મરી જાય. એટલે સ્વાસ્થ્યની અપેક્ષાએ આપણે ત્યાં ક્યારે પણ છીંક રોકવાની ના પાડી. છીંક રોકાય નહીં, અટકાવી શકાય કેટલાક પ્રકારોથી, પણ એ પણ કોઈ કમ્પલ્શનની વાત નહીં કે રોકવી જ જોઈએ. એના પણ આપણે ત્યાં મૂકી દીધા પ્રિકોશન કે ચાલો છીંક આવી ગઈ તો આ કાઉસક કરી લેવો. પણ છીંકને એક એસેન્શિયલ વસ્તુમાં ગણી. અને શુકન અપશુકનની અંદર છીંકને કેમ અપશુકન ગણાતા હતા? કારણ કે છીંક દ્વારા ઘણી બધી વાર આવી રીતે જીવ જવાની પણ શક્યતા રહે છે. એટલે આપણે ત્યાં એક આ પદ્ધતિ મુકાઈ ગઈ હતી કે એના કરતાં શુકનશાસ્ત્રએ મૂક્યું કે એક આવેગ બહાર નીકળે ને એ આવેગ ક્યારે પણ શુભ સંકેત નથી. એટલે થોડા સમય માટે ઊભા રહી જવું, કારણ કે આવેગ ઇઝ ઇક્વલ ટુ શરીરનો કચરો. કચરો લઈને આવતી બાઈ એને આપણે શુકન ગણશું કે અપશુકન? તો એવી રીતે શરીરમાંથી જે કચરો બહાર નીકળે છે એવી છીંકને આપણે અપશુકન કેમ ન ગણી શકીએ? આપણે કેમ એને ઓર્થોડોક્સ અને રૂઢિચુસ્ત અને જૂનવાણી વિચારધારા કહીએ? અમારી આર્ય સંસ્કૃતિની એક પણ વાતો ઇલોજિકલ હોય જ નહીં, શક્ય જ નથી. અને દરેક વસ્તુના લોજિક સમજ્યા વગર આપણે જે ટેગ લગાડી દઈએ છીએ પોતાની જાતને સુપ્રીમ કોર્ટના મોટા ન્યાયાધીશ ગણીને કે આ બધી જૂની પરંપરાઓ બધી આઉટડેટેડ થઈ ગઈ, આ 21મી સદી છે. અરે ભાઈ, 21,000મી પણ સદી આવવા દો ને, આ વિશ્વને પરમાત્માનું શાસન અને આર્ય સંસ્કૃતિ જ ચલાવવાની છે. જ્યારે છેલ્લો દિવસ પણ હશે ને આ સૃષ્ટિ પરનો, ત્યારે પણ રાજાશાહી જ હોવાની છે. એટલે કોઈ જાતની કડાકૂટ કે સાવકારી કર્યા વગર આ સ્વીકારી જ લેવું જોઈએ કે આર્ય સંસ્કૃતિથી જ વિશ્વ ટક્યું છે. અને છતાં પણ કંઈ પ્રશ્નો થતા હોય તો આપણે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આ ખાસ ઈયણમ અને ચીયણમ, એની પછીથી જંભાઈ યણમ એટલે કે બગાસું આવે છે. બગાસું એ પણ એક પ્રકારનો આવેગ છે. ઇન જનરલ એવું કહેવાય કે બગાસા બે કારણે હોય. એક તો શરીરની અંદર વાયુનું પ્રમાણ વધી જાય તો બગાસું આવે, અને બીજું પોતાના શરીરની અંદર બહારની કોઈ ઓરા પ્રવેશતી હોય તો એ પ્રવેશેલી ઓરા એને પણ બહાર કાઢવા માટે શરીર જે પ્રયત્ન કરે છે એ બગાસા દ્વારા બહાર કાઢે છે. એટલે બગાસું આવવું એ પણ
નેચરલ ઘટના ગણી અને એની પણ ભગવાને છૂટ આપી. આવા બીજા જે આગારો છે એ બધા આગારોને આપણે એક એક કરીને જોઈએ, પણ એક વસ્તુ નિશ્ચિત છે કે આપણે પૂછતા જઈએ છીએ અને ભગવાન હા પાડતા જાય છે. આવા ઉદાર ભગવાન, આવા પરમ કરુણાવાન ભગવાન અને આવા પરમ પિતા કયા ધર્મમાં અને કયા ભવમાં આપણને મળશે. એક નાનકડા અન્નથ સૂત્ર દ્વારા પણ આપણી કેટલી બધી વસ્તુઓનું ધ્યાન રાખી અને આપણને છૂટ આપી દીધી સામે ચડીને. આ બધા ઉપકારોને સંવેદીએ અને સૂત્રોને જીવંતતા અર્પીએ એવી શુભ